ભગવાન રામના પ્રાગટ્યમાં તો મૂળમાં યજ્ઞ છે. યજ્ઞ કર્યો ત્યારે ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે. ભક્તિ સહિત મુનિ આહુતિ દી, ભાવથી ભક્તિપૂર્વક આહુતિ આપે છે. સાક્ષાત અગ્નિનારાયણ સ્વરૂપ લઈને એમાંથી પ્રગટ થયા છે યજ્ઞમાંથી. અને જેનો પ્રસાદ વહેંચવામાં આવ્યો એ ત્રણે રાણીઓને, ત્યારે એ પ્રસાદ દ્વારા ભગવાન રામનું પ્રાગટ્ય છે. એટલે યજ્ઞ સનાતન ધર્મનું મૂળ છે. આપણે વિધિવત યજ્ઞ કરવા વાળા કેટલા બોલો? હા, આપણે તો હાલશે ચાલશે ને ફાવશે. જેમ ફાગણ મહિનાની હોળી પ્રગટાવીએ એમ છાણા લાકડા પ્રગટાવી સ્વાહા સ્વાહા કરો. જય સિયા રામ. સજ્જનો, વિનંતી પૂર્વક કહું છું કે સનાતન ધર્મને સાચવવા માટે આ ધ્યાનમાં રાખજો. વાત બહુ નાની હોય છે પણ સમજદારી બહુ મોટી હોય છે. આપણે આપણા ધર્મને બચાવવા માટે જે પ્રકારે દૈત્યો ધર્મનો નાશ કરવા માટે આ 5 મૂળને નષ્ટ કરવા માંગે છે, તો આપણે સનાતન ધર્મને બચાવવા માટે આ 5ને બચાવવા જરૂરી છે. વેદને બચાવવો જરૂરી છે, ગાયને બચાવવી જરૂરી છે, બ્રાહ્મણત્વને બચાવવું જરૂરી છે, તપસ્યાને બચાવવી જરૂરી છે, અને યજ્ઞને બચાવવા જરૂરી છે. અનુકરણ વૈદિક પરંપરાનું કરો. બાકી તો યજ્ઞ તો દૈત્યોએ કરતા હતા. દૈત્યો કઈ યજ્ઞ નતા કરતા એમ નહીં. રાવણ એ વિદ્વાન હતો, કઈ સામાન્ય નતો. એ વેદ ભણેલો જ હતો. પણ જે કાર્યથી સમાજનું કલ્યાણ ન થાય, એ કાર્યનો અર્થ શું? એટલે દૈત્યની પરંપરાને આપણે નથી સાચવવાની. સનાતન પરંપરાને આપણે, ભગવાન નારાયણની પરંપરાને, ભગવાન ભાવેશ્વરની પરંપરાને આપણે સાચવવાની છે. એટલે પરંપરાને સાચવવા માટે આ મૂળ જે 5 કયા છે એ 5ને સાચવવા જરૂરી છે. અને આ 5નો જે નાશ કરે છે ને, ત્યાં શું થાય છે? જે 5નો નાશ કરે છે, આયુ શ્રિયમ યશો ધર્મ લોકાનાશિષ એવ ચ હંતિ શ્રેયાંશુ સર્વાણિ પુંસો મહદતિક્રમઃ. આયુષ્યનો નાશ થાય છે, લક્ષ્મીનો નાશ થાય છે, એનો યશનો નાશ થાય છે, એની કીર્તિનો નાશ થાય છે. એટલે આપણાથી બની શકે, જો તમે સેવા જ કરવા માંગતા હો અને એમાં સનાતન ધર્મની સેવા કરવા માંગતા હો, તો આ 5માંથી આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ 5ની સેવા આપણે કઈ રીતે કરીએ અને સનાતન ધર્મ બચે. આ 5માંથી કંઈક સેવા આપણે કરવી જોઈએ. વેદની રક્ષા કરવા માટે શું કરવાનું છે? તો જ્યાં વૈદિક પાઠશાળાઓ ચાલે છે, આપણાથી બને તેટલું ત્યાં અનુદાન આપો, તો જ આપણી વૈદિક પરંપરા સચવાશે. જ્યાં પાઠશાળા, જ્યાં બ્રાહ્મણ દેવતાઓ વૈદિક પરંપરાને ભણે છે, એ વૈદિક પરંપરા જો તમારે સાચવવી હોય તો વેદને સાચવવા માટે જ્યાં વૈદિક પાઠશાળાઓ ચાલે છે,